સૂંઠ પાચન શક્તિ વધારે છે, ગેસ અને એસિડિટીમાં રાહત આપે છે, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે, સાંધાના દુખાવામાં ફાયદાકારક છે. સ્વસ્થ રહેવા માટે સૂંઠનો ઉપયોગ કરો. ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં પાચનક્રિયાને સક્રિય રાખવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને મોસમી ઇન્ફેક્શનથી શરીરનું રક્ષણ કરવા માટે સૂંઠ, ડ્રાય જિંજર પાવડરનું સેવન અત્યંત ગુણકારી અને અકસીર આયુર્વેદિક ઉપાય છે. લીલા આદુને સૂકવીને બનાવવામાં આવતી સૂંઠ આયુર્વેદમાં ચોમાસા દરમિયાન વાયુ અને કફ દોષને સંતુલિત કરવા માટે શ્રેષ્ઠ ઔષધિ ગણાય છે. ચોમાસાના ઓગસ્ટ મહિનામાં હવામાનમાં ભેજ હોવાને કારણે જઠરાગ્નિ મંદ પડી જવો, ભોજન પછી પેટ ભારે લાગવું, આફરો ચડવો કે ગેસ થવાની સમસ્યા ખૂબ સામાન્ય બની જાય છે. સૂંઠમાં જિંજેરોલ, ગિંગેરોલ અને શા ગોલ જેવા ખાસ સક્રિય તત્વો રહેલા હોય છે. રોજ નવશેકા પાણીમાં અથવા દૂધમાં ચપટી સૂંઠ પાવડર ઉમેરીને પીવાથી જઠરાગ્નિ ત્વરિત જાગૃત થાય છે, ખોરાકનું પાચન ઝડપી બને છે અને પેટના તમામ દુખાવા કે અપચામાં મોટી રાહત મળે છે. રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી માટે સૂંઠ એક કુદરતી કવચ સમાન છે. વરસાદી હવામાનમાં થતી શરદી, ઉધરસ, ગળામાં ખરાશ, છાતીમાં જમા થયેલો કફ અને વાયરલ તાવ સામે સૂંઠનું સેવન ત્વરિત આરામ આપે છે. તેમાં રહેલા સોજા વિરોધી, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો શ્વાસનળીનું ઇન્ફેક્શન દૂર કરે છે. આ ઉપરાંત, ચોમાસામાં વાયુનો પ્રકોપ વધવાને કારણે થતા સાંધાના દુખાવા, ગોઠણની અકળામણ અને સ્નાયુઓના ખેંચાણમાં સૂંઠનો ઉકાળો કે સૂંઠ ગોળની ગોળી ખાવાથી અદ્ભુત રાહત મળે છે. તે લોહીના પરિભ્રમણને સુધારે છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વો, ટોક્સિન્સને બહાર ફેંકવામાં મદદ કરે છે. ચોમાસાના આ દિવસોમાં સવારે ગરમ પાણી, 4 ગરમ ઉકાળા કે રાત્રે સૂતી વખતે દૂધમાં ચપટી સૂંઠ ઉમેરીને પીવું એ આખા પરિવારના સ્વાસ્થ્યને તંદુરસ્ત અને નિરોગી રાખવાનો શ્રેષ્ઠ આયુર્વેદિક માર્ગ છે.